બ્રહ્માજીએ સ્વર્ગલોકની અંદર ત્રાજવું બંધાવ્યું. એક બાજુ 17 પુરાણ અને બીજી બાજુ ખાલી એક જ પુરાણ શ્રીમદ ભાગવત. પુરાધાતાપી વિસ્મિતઃ સત્યલોકે તુલામ બદવામ તોલયત સાધનાન્યજઃ. પણ પરિણામ રૂપની અંદર તો કે ભાગવત સર્વથી શ્રેષ્ઠ નીવડે છે. એનો અર્થ એ શું? આ કથા તે સર્વથી શ્રેષ્ઠ છે. કઈ રીતે શ્રેષ્ઠ? તો એકવાર નારદ મુનિ અન્ય લોકમાં ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા અને જોયું તો યમુનાના કિનારે એક સ્ત્રી પોતાના 2 બાળકોને ખોળામાં રાખી અને રડી રહી છે. આ સ્ત્રી કોણ છે એવો પ્રશ્ન નારદે પૂછતા એ સ્ત્રી કહે છે કે હું ભક્તિ છું. આ બંને દીકરાઓ તો કે મારા પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય. એને જગાડવા માટે એક પ્રયાસ કરીએ. એવું જાણી અને નારદ વેદ ભણે છતાં જ્ઞાન અને વૈરાગ્ય સૂતેલા છે તે જાગતા નથી. જોજો આપ ભક્તિ યુવાન હોય અને જ્ઞાન અને વૈરાગ્ય જેના હોઈ ગયા હોય એને જગાડવા માટેની આ કથા છે. ભક્તિ ખૂબ છે આપણી પાસે. તમે જુઓ અંદર ભક્તનો વિચાર ન હોય ને તો આ કથા અહીંયા સુધી પહોંચે નહીં. પણ ખબર નહીં ભાગવતને એવી કૃપા કરવી હશે કે ના, ભક્તિની સાથે સાથે જ્ઞાન અને વૈરાગ્ય પણ સાંભળનારના હૃદયની અંદર પ્રગટ થાય. એટલા માટે ભાગવત સ્વયં આજે આ વિશ્વા રેસિડેન્સીના આંગણે સામે ચાલીને આવ્યા છે. અવશ્ય એની કંઈક સારી ઈચ્છા હશે. નારદ પધાર્યા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. ભક્તિ એ માતા છે, જ્ઞાન અને વૈરાગ્ય તે પુત્ર છે. પુત્ર હોવા છતાં વૃદ્ધ, માતા હોવા છતાં યુવાન. ભક્તિ કહે છે કે મારું આ દુઃખ દૂર કરો. નારદ દુઃખના સમાધાન માટે થઈને જ્યારે વિશાલાપુરીમાં ગયા, સનકાદિક ઋષિ મુનિઓનો ભેટો થયો અને ત્યાં શ્રીમદ ભાગવત કથા એનું સુંદર આયોજન થાય છે. આ ભાગવત સાંભળવાથી ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય ત્રણેય ફરી વખત યુવાન બન્યા છે. એવું આ શ્રીમદ ભાગવતની ફળશ્રુતિ છે. માટે બોલો ભાગવત ભગવાન કી